આગળ વાત કરીએ અમદાવાદની માઉન્ટ કાર્મેલ શાળાનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ આવ્યા બાદ વાલીઓમાં આક્રોશ ફેલાયો છે। વાલીઓ યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓ ડીઓ કચેરીએ પહોંચ્યા। શાળાની જગ્યાનો વ્યાપારિક હેતુ માટે ઉપયોગ કરવાનું આયોજન હોવાનો આરોપ વાલીએ લગાવ્યો। અન્ય જગ્યાએ શાળા ખસેડાશે તો અભ્યાસ પર અસર થશે તેવું પણ તેમણે કહ્યું। આઈઆઈટી રૂડકીમાં શાળાનો રિપોર્ટ કરાવવા વાલીઓએ માંગ કરી। માઉન્ટ કાર્મેલ સ્કૂલને લઈ ડીઓએ પણ નિવેદન આપ્યું। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે GARI RNBનો રિપોર્ટ આવ્યો। રિપોર્ટમાં શાળા 89.47% ભયજનક હોવાનું જણાવાયું છે। અમને અત્યારે આ જાણ કરવામાં આવી છે કે સ્કૂલ પાછી શિફ્ટ કરવા માટે રેડી છે અને હવે અમને આ રિપોર્ટ જે કરાયા છે એની ઉપર ડાઉટ છે, એટલે અમે અત્યારે ડીઓમાં અરજી કરી છે કે આ રિપોર્ટ ફરીથી કરવા અમારી અપીલ છે અહીંયા ડીઓ ઓફિસમાં। 2 વર્ષ પહેલાં એવું કીધું કે અમારે એક બિલ્ડિંગ જૂનું છે તોડીને નવું બિલ્ડિંગ બનાવવું છે, એટલે આપણે શિફ્ટ ચેન્જ કરીએ। વાલીઓ એગ્રી થયા। પાછું 6 મહિના પહેલાં એવી વાત આવી કે સ્કૂલ બદલવાની છે। શાળાએ એવું કીધું કે ભાઈ નવી સ્કૂલ બનાવવા માટે ફંડની જરૂર પડશે, તો ત્યારે પણ વાલીઓ એવું કીધું કે અમે કોન્ટ્રીબ્યુટ કરવા માટે તૈયાર છે। જો અમારી દીકરીઓને તમે અહીંયા સારી રીતે સારું શિક્ષણ આપતા હોય તો અમે કોન્ટ્રીબ્યુટ કરવા પણ તૈયાર છે। તો પણ પાછું 6 મહિના પછી નવું નાટક આવ્યું, ગેરીના રિપોર્ટનું નાટક। આપણે ભૂતકાળમાં પણ આ રિપોર્ટો જોયા છે। આ બિલ્ડિંગ કરતાં ઘણા બધા જૂના બિલ્ડિંગો અમદાવાદમાં છે, ત્યાં તો ક્યારે સીલ કરવાની જરૂર નથી પડતી। આના કરતાં ઘણા જૂના ઇન્સ્ટિટ્યૂટો પણ છે, ત્યાં તો ક્યારે સીલ કરવાની જરૂર નથી પડતી। ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અમે અહીંયાથી દરખાસ્ત મોકલી હતી અને ગેરીની ટીમ દ્વારા શાળાની વિઝિટ કરી જે રિપોર્ટ આપ્યો તે રિપોર્ટ હમણાં જ અમારી સામે આવ્યો છે અને રિપોર્ટમાં 89.47% જેટલું બિલ્ડિંગ જે છે એ ડાઉટફુલ કેટેગરીમાં આવે છે તેવું રિપોર્ટમાં આવ્યું છે। આ રિપોર્ટ મળતા શાળાના સત્તાવાળાઓએ વાલીઓને આ બાબતની જાણકારી આપી, ત્યારે વાલીઓ દ્વારા અહીંયા વાંધા અરજી રજૂ કરવા માટે અહીંયા વાલી એસોસિએશન આવ્યું હતું। વાંધા અરજી આપી છે। હવે એના આધારે અમે અમારી જે વડી કચેરી છે તેને પરામર્શમાં રહી એમને આ રિપોર્ટ પણ મોકલી આપીશું, વાંધા અરજી પણ મોકલી આપીશું, જેને તેને લઈ આગળની જે કાર્યવાહી કરવા બાબતે જણાવશે તે પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું।